ગોધરા નજીક આસારામ બાપુનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. જો કે બાપુ સહિત તમામનો ચમત્કારિક બચાવ થયો છે. સત્સંગના સેવા યજ્ઞથી કરોડો અનુયાયીઓના રાહબર પૂજ્ય આસારામ બાપુ સત્સંગ સમારોહ માટે આજરોજ હેલિકોપ્ટર દ્વારા ગોધરા જઈ રહ્યા હતા. તે દરમિયાન ગોધરા પાસે ઉતરણ વેળાએ આસારામ બાપુનું હેલિકોપ્ટર જમીન પર ગડથોલિયા ખાઈ ગયું હતું. ઉતરણ ટાણે હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. સદનસીબે આસારામ બાપુ સહિત હેલિકોપ્ટરમાં સવાર 5 વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે પાયલોટને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આસારામ બાપુને અકસ્માત નડ્યો હોવાની ખબરો ફેલાતા જ કરોડો અનુયાયીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. અલબત્ત બાપુના ચમત્કારિક બચાવથી તેમના અનુયાયીઓએ રાહત અનુભવી હતી. ખેડૂતોના હિતોની રક્ષા અને બોગસ વેચાણ દસ્તાવેજોના કાળા ધંધાને જડમૂળથી ઉખાડી ફેંકવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર વેચાણ કામગીરીનો વિડીયો રેકોર્ડિંગનો નવો અભિગમનો અમલ કરનાર છે. ગુજરાતના ખેડૂતોની જમીનો ખોટી રીતે હડપ કરવાની પહેરવી કરતા જમીન માફિયાઓને ઝેર કરવાના ઉદ્દેશ સાથે નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ અભિગમ મુજબ ખેડૂતની જમીનના વેચાણનો વિડીયોગ્રાફી થશે અને માત્ર 20 રૂપિયાની નજીવી ફીમાં તંત્ર સમગ્ર વેચાણ પ્રક્રિયાને કેમેરામાં કેદ કરશે અને તેના આધારે જ વેચાણ દસ્તાવેજનું પ્રમાણપત્ર અપાશે. આ અભિગમને કારણે ખોટી રીતે વેચાણ દસ્તાવેજ કરનારા તત્વોનો ભાંડો ફૂટી જશે. ઉલ્લેખનીય છે કે આગામી 1 સપ્ટેમ્બરથી આ કાયદાનો અમલ થનાર છે. આ માટે વડોદરા જિલ્લા કલેક્ટર સહિતનું તંત્ર સજ્જ થઈ ગયું છે. આવતીકાલે આ મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક પણ મળનાર છે. ટૂંકમાં ખેડૂતોના લાભ માટે ગુજરાત સરકારનું આ પગલું ખૂબ જ સરાહનીય ગણવામાં આવી રહ્યું છે. બરોડા ડેરીની ચૂંટણી સંદર્ભનો પરિપત્ર પાછો ખેંચાતા હવે ચૂંટણી યોજાશે તેવી અટકળો વચ્ચે ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. સરકાર દ્વારા નિર્દિષ્ટ મંડળીઓની ચૂંટણી વિધાનસભા ચૂંટણીને લઈ મોકૂફ રાખવાના પરિપત્ર બાદ ગતરોજ પરિપત્ર પરત ખેંચાતા આજરોજ જિલ્લા ભાજપા પ્રમુખ બાલકૃષ્ણ ઠૌલાર, પાદરા ધારાસભ્ય દેનુ મામા, શૈલેષ પટેલ, અતુલ પટેલ, રાજેશ પટેલ, સતીશ નિશાળિયા સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર વિનોદ રાવને મળી બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા સત્વરે હાથ ધરવા માંગ કરી હતી. જોકે જિલ્લા કલેક્ટર વિનોદ રાવે હકારાત્મક અભિગમ અપનાવતા અગ્રણીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. બીજી તરફ બરોડા ડેરીના વર્તમાન સત્તાધીશોએ પણ જિલ્લા કલેક્ટરને મળી રજૂઆત કરી હતી. આજરોજ બરોડા ડેરીના પ્રમુખ નરેન્દ્ર મુખી, ઉપપ્રમુખ અજીતસિંહ ઠાકોર તથા અન્ય ડિરેક્ટરો, સભાસદો જિલ્લા કલેક્ટરને મળવા દોડી આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ જિલ્લા કલેક્ટરને મળી ચૂંટણી અંગે ભાજપની રજૂઆતનો વિરોધ કરતા તેમની મુદ્દત ડિસેમ્બર માસ સુધી હોઈ ચૂંટણી વિશે કોઈપણ નિર્ણય કરતા પૂર્વે ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો હતો તેમજ હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી ઉચ્ચારી હતી. બરોડા ડેરીમાં વધી રહેલા વિવાદ વચ્ચે યજ્ઞ કરવામાં આવતા તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આજરોજ બરોડા ડેરીમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં ડેરીના એમડી ધર્મપત્ની સાથે પૂજામાં બેઠા હતા. બરોડા ડેરીના આ યજ્ઞએ અનેક ચર્ચાઓને જોર આપ્યું છે. જોકે ઉપપ્રમુખ અજીતસિંહ ઠાકોરે પશુપાલકોના હિત અને ડેરીની પ્રગતિ માટે યજ્ઞ કરાયો હોવાનો દાવો કર્યો હતો. વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં યોજાનાર વડોદરા, પાદરા તથા સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને પગલે સહકારી ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. આવનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ માટે અનેક મોટા માથાઓ કામે લાગી ગયા છે. વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના દિવસે વર્તમાન 12 સભ્યો સાથે વધુ 3 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. વધુ 3 સભ્યોએ દાવેદારી કરતા હવે ચૂંટણી થવાની શક્યતા છે. જોકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં 3 ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેશે તેવી આશા સાથે વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી બિનહરીફ થશે તેવો ભાજપા નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેરમાં આજરોજ એક સાથે 3 જેટલી સોસાયટીઓમાં આરસીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શહેરમાં સાંસદ બાળકૃષ્ણ શુક્લ તથા સેવા સદન અને લોકભાગીદારીથી અનેક સોસાયટીઓ આરસીસી રોડથી સજ્જ બની છે. આ અભિયાન વધુ ઝડપથી વેગ પકડી રહ્યું છે. આજરોજ શહેરની 3 સોસાયટીઓમાં આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.
દિવાળીપુરા ગાર્ડન નજીક રેજન્સી ડુપ્લેક્સમાં સાંસદ બાળકૃષ્ણ શુક્લની 100% ગ્રાન્ટમાંથી આરસીસીનો રોડ બનનાર છે, જેના ખાતમુહૂર્તમાં આજે ખુદ સાંસદ બાળકૃષ્ણ શુક્લ, સ્થાયી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, કાઉન્સિલર મમતાબેન કાડે, અરવિંદ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આરસીસી રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. બીજી તરફ ચીકુવાડી સુવર્ણપુરી સોસાયટીમાં પણ સાંસદ બાળુ શુક્લની 50%ની ગ્રાન્ટમાંથી આરસીસી રોડ બનશે. આરસીસી રોડનું સાંસદ બાળકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર તિવારી તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. एक मिनट नरेंद्र જ્યારે કારેલી બાગ ગાંધી પાર્ક ખાતે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આરસીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 80% સેવા સદનના સહયોગથી જનભાગીદારીમાં બનનાર આરસીસી રોડનું ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના કાયા વરોહણ નજીક પુનિયાદ ગામની સીમમાંથી 15 આંબાના વૃક્ષોનો સફાયો કરી દેવાતા ખળભળાટ મચી ગયો છે. કાયાવરોહણ નજીક આવેલ પુનિયાદ ગામની સીમમાં ગોચરિયા ખેતરમાં આવેલ 15 જેટલા આંબાના લીલા ઝાડો વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. જે આંબાના ઝાડ લીલા ફળ આપતા હોવા છતાં પણ આ વૃક્ષોને માત્ર 80,000માં લાકડાને વેપારીને વહેંચી દેવાતા સજીવ વૃક્ષોનું નિકંદન કરી સગેવગે કરી દેવામાં આવ્યું હોવાની ચર્ચા જોર પકડી રહી છે. ઉલ્લેખનીય છે કે ડભોઈ તાલુકાના કેટલાક છેવાડાના ગામોમાં લાકડા ચોરો તથા વન વિભાગના કેટલાક મળતિયાઓની મિલીભગતથી ઉભા વૃક્ષો અને ઝાડો કપાઈ રહ્યા છે. વૃક્ષોના થતા નિકંદનથી પર્યાવરણની જાળવણીની દુહાઈ દેતી સરકાર આ દિશામાં તપાસ કરે તો અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે છે. ઘરના ઘરની લોભામણી સ્કીમોના પ્રચારો વચ્ચે કલાલી વસાહતના અનેક લોકો મકાન માટે ટળવળી રહ્યા છે. કલાલી ફાટક વસાહતના રહીશોને નૂરમાં આવાસ યોજનાના મકાનો ફાળવવામાં આવ્યા છે. જોકે હજુ સુધી કલાલી વસાહતના લોકો ત્યાં રહેવા ગયા નથી, જે સામે કોંગ્રેસના નેતા કલ્પેશ પટેલે ભાજપ પર પ્રહારો કર્યા હતા. બીજી તરફ ભાજપના કાઉન્સિલર પ્રફુલ્લગીરી ગોસ્વામીએ જીઈબીનું કામ પૂર્ણ થઈ ગયા બાદ મકાનો ફાળવી દેવાશે તેમ જણાવ્યું હતું. સાથે સાથે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ભાજપે તો ઘર આપી દીધા છે, પરંતુ કોંગ્રેસ તો માત્ર હથેળી પર ચાંદ બતાવી. અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં પાણીની નલિકામાંથી મળનો ભરાવો મળતા રોષે ભરાયેલ રહીશોએ વિપક્ષ નેતાની અધ્યક્ષતામાં ધરણા યોજી વિરોધ પ્રદર્શન સાથે નજીકમાં પાણી પૂરતા પ્રેશરથી આપવા નંખાયેલ બુસ્ટર રૂમનું તાળું તોડી આતશબાજી સાથે રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. માંજલપુર વિસ્તારમાં આવેલ કોતર તલાવડીમાં છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી દૂષિત પાણી આવતું હોવાની વાતે વિપક્ષ નેતાની ઉગ્ર રજૂઆતો બાદ સત્તાધીશોએ લાઈનો ખોદાવતા પાણીની નલિકામાંથી મળ મળી આવતા રહીશોનો રોષ 7મા આસમાને પહોંચ્યો હતો. ત્યારે આજરોજ વિપક્ષ નેતા ચિન્નમ ગાંધી અને કાઉન્સિલર દિવ્યા મહંતની અધ્યક્ષતામાં રોષે ભરાયેલ ગૃહિણીઓએ 2 કલાક ધરણા યોજી મેયર અને મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. તો બીજી તરફ અલવાનાકા ખાતે પાલિકા દ્વારા વિસ્તારના રહીશોને પૂરતા પ્રેશરથી પાણી આપવા બુસ્ટર રૂમ બનાવ્યો હતો, પરંતુ તૈયાર હોવા છતાં બુસ્ટર શરૂ નહીં થતા રહીશોએ જાતે બુસ્ટર રૂમનું તાળું તોડી આતશબાજી સાથે ઉદ્ઘાટન કર્યું હતું. જે સંદર્ભે વિપક્ષ નેતા ચિન્નમ ગાંધીએ શાસકો પર પસ્તાળ પાડી આડે હાથ લીધા હતા. તો કાઉન્સિલર દિવ્યા મહંતે અઠવાડિયામાં સત્વરે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કમિશનર ઓફિસ ખાતે ધરણાનું અલ્ટિમેટમ આપ્યું હતું. તુલસીવાડી વિસ્તારમાં માથું ઉચકી રહેલા રોગચાળાને નાથવા માટે આજે પાલિકાની આરોગ્ય શાખાની ટીમ દોડતી થઈ ગઈ હતી. તુલસીવાડી વિસ્તારમાં 18 વર્ષના યુવાન ચૈતન્યનું ઝેરી મેલેરિયાથી મોત બાદ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. તુલસીવાડીમાં અસહ્ય ગંદકી વચ્ચે રોગચાળો માથું ઉચકી રહ્યું છે. ચૈતન્યના મોતને પગલે દોડતા થયેલા આરોગ્યની ટુકડીએ તુલસીવાડી વિસ્તારની મુલાકાત લીધી હતી. જોકે તુલસીવાડીમાં સમસ્યાઓથી પરેશાન લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. આજવા રોડ પર આવેલ શિવશક્તિ ચોક નજીક જેપીનગરમાં રહેતા ઘનશ્યામ પાટણવાડિયાની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે. જે શ્રીનાથ ક્લિનિક રાવપુરા ખાતે 7 મહિનાથી ડાયાલિસિસ કરાવે છે, જેનો ખર્ચ અસહ્ય હોય. દાતાઓને દાન માટે પરિવારજનોની નમ્ર અપીલ છે. દાન માટે સંપર્ક કરવા વિનંતી. ફોન નંબર છે સંજયભાઈ 9979270098 અને અશ્વિનભાઈ
9988111656. વિશ્વ પ્રસિદ્ધ ડાન્સ કલાકાર સ્વર્ગીય માઇકલ જેક્સનને શ્રદ્ધાંજલિના ભાગરૂપે વેટરન ડાન્સ એકેડમી દ્વારા અનોખા ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વેટરન ડાન્સ એકેડમી દ્વારા માઇકલ જેક્સનને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. તમામ વર્ગના કલાકારો સાથે શહેરના જાણીતા ડાન્સ કલાકારો અને ડીઆઈડીથી જાણીતા બનેલ ધર્મેશ સર પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સખત પ્રેક્ટિસ સાથે કલાકારો પરસેવા પાડી રહ્યા છે.